મહાદેવ. તો આજે આપણે જવાનું હતું દ્વારકા અને આપણી ગાડીને કોસુના પના કઢાવવા માટે. અને આજે હતી ઠંડી જોરદાર, એટલે આપણે ટોપી મફલક અને જર્સી પહેરીને નીકળી ગયા દ્વારકા. દ્વારકા આવી ગયા, અહીંયા પના રાખી દીધા અને પછી આપણે અહીંયાથી જવાનું હતું ગાડી સર્વિસ કરાવવા માટે. એટલે આવી ગયા ગાડી સર્વિસ કરાવવા માટે, રાખી દીધી ગાડી સર્વિસ કરાવવા. તો ગાડી સર્વિસ કરાવવાનું ધીરે ધીરે થઈ ગયું ચાલુ અને ઘડીક વાર થઈ તો ગાડી થઈ ગઈ હતી આપણી સર્વિસ, ગાભો મારી અને આપણે પાછા નીકળી ગયા ઘરે. કોસું ઉપાડી અને કોસુન પના નીકળી ગયા તો ઉપાડીને આવી ગયા ઘરે. ને ઘરે પંચિયામાં આપણે ફિટ કરી અને હાંકવાનું કર્યું ચાલુ. અને બસ એક ઉથલ મારી તો મસ્ત મજાની એક ઉથલ થઈ મારાઈ ગઈ, તો આપણે બસ હાંકવાનું ચાલુ રાખ્યું. પછી ઘડીક વાર હાંક્યું તો ઘણું બધું પંચિયા હાલી ગયા હતા અને જોરદાર પંચિયા હાલતા હતા, કારણ કે આપણે હાંકતા હતા ત્રણ ચાવડા મસ્તીને હાલતા હતા. પાટલી આપણે ચીરવી પડે, આખા પંચિયા નહોતા હાંકતા. ત્રણ ચાવડા જોરદાર હાલી ગયા હતા અને બસ ધીમે ધીમે હાંકવાનું રાખ્યું હતું ચાલુ. અને આજના મિની બ્લોગમાં બસ એટલું જ. જય માતાજી.